માંડવી સોનાવાડા નાકા ખાતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને માંડવી સોનાવાડા નાકા ખાતે માંડવી શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે માંડવી તાલુકા તેમજ શહેર કોંગ્રેસ અગ્રણીઓ મહાનુભાવો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જો આપણા દેશના વડાપ્રધાન મનમોહન સિંહ જે આપણા વચ્ચે અત્યારે નથી, જે ભારત દેશને એક આગળ પડતું સ્થાન આપ્યું અને આર્થિક જે સુધારા જે એની પોતાની જે ઉપજ હતી અને એ દેશને આર્થિક સુધારા તરફ લઈ જનાર વડાપ્રધાનને આપણે યાદ કરીએ અને એના જે કરેલા કાર્યો છે એ દેશને ખૂબ ઉપયોગી થયા છે અને એના આજે શ્રદ્ધાંજલિ રૂપે એને આજે પુષ્પાર્પણ કરવા આજે અમે અહીંયા ભેગા થયા છીએ। આજરોજ માંડવી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા સોનાવાડા નાકા પાસે આંબેડકરજીની પ્રતિમા પાસે દેશના આદરણીય પ્રધાનમંત્રી અને જેને આખા દેશને જેના પ્રત્યે માન છે એવા મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપવાનો અહીંયા કાર્યક્રમ રાખ્યો હતો। મનમોહનસિંહ એટલે દેશના આર્થિક, જેમણે આ દેશને આર્થિક જ્યારે મંદી હતી એમાંથી ઉગાર્યો। આપણે એમ કહેવાય કે 1990-91 સાલમાં આખા વિશ્વમાં જ્યારે મંદી હતી અને વિશ્વ મંદી તરફ ધકેલાયું હતું ત્યારે એમને નાણામંત્રીનો ચાર્જ સોંપવામાં આવ્યો અને આ દેશને આર્થિક મંદીમાંથી ઉગાર્યો। 10 વર્ષ સુધી જ્યારે એઓ પ્રધાનમંત્રી હતા ત્યારે મનરેગા યોજના હોય, આરટીઆઈ હોય, આરટીઈ હોય કે આધાર કાર્ડ જેવી વિવિધ યોજનાઓ આપી, જેના કારણે આપણા સૌ લોકોનો જીવન સરળ બન્યો છે। દેશના આર્થિક સલાહકાર, આરબીઆઈના ગવર્નર, દેશના પૂર્વ નાણાપ્રધાન અને પૂર્વ પ્રધાનમંત્રી અને દરેક હોદ્દાને પ્રામાણિકતાપૂર્વક એમણે ન્યાય આપ્યો, ત્યારે આજે આખો દેશ એમને યાદ કરે છે। આજે માંડવી શહેર અને કોંગ્રેસ તાલુકા દ્વારા અહીંયા અમને શ્રદ્ધાંજલિ આપી છે અને અમે એવી સરકાર કને પણ માંગણી કરીએ છીએ કે આ ભારતના એક સાચા રત્ન હતા, એટલે મનમોહનસિંહને ભારત રત્ન આપવામાં આવે। હવે જ્યારે તેઓ ગુજરી ગયા છે ત્યારે આ મરણ પ્રયોગ જે ભારત રત્ન કહેવાય એમને આપવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ અને આખો દેશ આજે એને વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલિ આપે છે। અસ્તુ, જય હિન્દ।